અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પોન્ઝી સ્કીમના કૌભાંડનો પર્દાફાશ થયો છે। વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવતા અને 36 લાખ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી। પોલીસે વિજય અગ્રવાલ નામના આરોપીની ધરપકડ કરી છે, જેને આપ જોઈ રહ્યા છો। મહિને તે 1 થી 4 હજારનું રોકાણ કરાવતો અને આ યોજનાની શરૂઆત કંઈક આ રીતે થઈ હતી। હજારોના રોકાણ સામે લાખો રૂપિયાની તે લાલચ આપતો હતો, પરંતુ હવે તેનો પર્દાફાશ થઈ ગયો છે। વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ફરસાણના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। 2 ગેસ સિલિન્ડર અચાનક ફાટતા આખું ગોડાઉન સળગ્યું હતું। ગેસ પર ગરમ પાણી મુકાયા બાદ આ બ્લાસ્ટ થયો હોવાનું માલુમ પડ્યું છે। ફાયર બ્રિગેડે આગ પર જોકે કાબુ મેળવ્યો છે। સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી। સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં પુરવઠા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અહીં તેલના અને અનાજના વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। નકલી તથા એક્સપાયરી રેટવાળા તેલના ડબ્બા અહીંથી જપ્ત કરવામાં આવ્યા છે। ભેળસેળ કરીને તેલ વેચતા વેપારીઓ દુકાન બંધ કરીને નાસી છૂટ્યા છે। પોરબંદર પાસે ભારતીય જળ સીમા નજીકથી મળ્યું 300 કિલો ડ્રગ્સ। જી હા, ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 1800 કરોડથી પણ વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત થયું છે। પાકિસ્તાની બોટના ચાલકો કોસ્ટગાર્ડના શિપને જોઈને ડ્રગ્સનો જથ્થો સમુદ્રમાં ફેંકીને ફરાર થઈ ગયા છે। એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ડ્રગ્સનો જથ્થો બહાર કાઢીને વધુ તપાસ હાથ ધરાઈ છે। આ તરફ પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ફિદા ડ્રગ્સનો જથ્થો ગુજરાતની દરિયાઈ સીમમાં પહોંચાડવાનો હોવાની 10 તારીખે જ બાતમી મળી ગઈ હતી। 400 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો લેવા તમિલનાડુથી એક જહાજ આપવાનું હતું, જે બાદ એટીએસ અને કોસ્ટગાર્ડ 12 અને 13 તારીખે લોકેશન પર પહોંચી તો બોટ ચાલકોએ ડ્રગ્સ ભરેલા પ્લાસ્ટિકના ડબ્બા દરિયામાં ફેંકી દીધા હતા। ડ્રગ્સ ઝડપવા મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર નિશાન સાધ્યું। ગુજરાતને ડ્રગ્સથી દાણચોરીનું પ્રવેશ દ્વાર ગણાવ્યું તો પ્રવક્તા મનીષ દોશીએ પણ યોગ્ય તપાસ ન થવાના આક્ષેપ કર્યા અને પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આ ગુજરાત પોલીસના મનોબળને તોડવાનું કામ છે। ફરી એક વખત કરોડોનું ડ્રગ્સ ઝડપાવવા બદલ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા। કહ્યું પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ થયો છે। દરિયામાંથી ડ્રગ્સ પકડાયું નથી, પકડવામાં આવ્યું છે। તો હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના આરોપ પર પલટવાર કર્યો। શું દરિયામાં કોંગ્રેસના કાર્યકરો ડ્રગ્સ પકડવા ગયા હતા, તેવો સવાલ કર્યો। સાથે જ કહ્યું કે ડ્રગ્સ પર રાજનીતિ કરવી અયોગ્ય છે। અમે ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ છેડ્યો છે। પાકિસ્તાનીઓને પૂછો કે તેમના કેવા હાલ થાય છે। કથાકાર ચંદ્ર ગોવિંદાસનો વધુ એક વિડીયો વાયરલ થયો। નોકરી કરતી મહિલાઓના પિતા વિશે વિવાદિત નિવેદન આપ્યું, તેમજ મહિલાઓના પિતા અંગે અપમાનજનક શબ્દો પણ ઉચ્ચાર્યા। કથાકારના નિવેદનને લઈને લોકોમાં હવે આક્રોશ ફેલાયો છે।